સમાચારમાં વાત કરીએ તો મહેસાણામાં આવતીકાલે યોજાશે વાયુસેનાનો એર શો। આવતીકાલના શો પહેલા સૂર્યકિરણ ટીમની પ્રેક્ટિસ જોવા મળી। સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા। ફાયર જેટ પ્રેક્ટિસથી મહેસાણામાં રોમાંચનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર યોજાશે એર શો। આવતીકાલે સવારે 9 વાગે યોજાશે એરોબેટિક શો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। પાયલ, આ પહેલાની જે પ્રેક્ટિસ છે એર શો પહેલાની એ અદ્ભુત અને રોમાંચક રહી હતી। કેવું વાતાવરણ સર્જાયું? ચોક્કસ મહેસાણાના આકાશમાં આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમની પ્રેક્ટિસ કરતા દ્રશ્યો સામે આવ્યા છે। આવતીકાલના જે ભવ્ય એર શો યોજાવાનો છે તેના દિલધડક દ્રશ્યો આવ્યા છે। જેવા કે જે લોકોને ખબર છે કે આ એર શો છે અને જે લોકોને નથી ખબર તેમના પણ કુતૂહલ સર્જાયું છે કે આટલી બધી જે કહી શકાય કે જે ફ્લાઇટ ઉડી રહી છે, આ એર શો જે છે તેના અવાજથી લોકો જે છે ઘરની બહાર નીકળી આવ્યા હતા અને તેમને પણ આ જે શોના કહી શકાય કે પ્રેક્ટિસ જે છે તેમને જોઈ હતી અને રોમાંચનો માહોલ જે સર્જાયો હતો। ભારતીય વાયુસેનાની આ સૂર્યકિરણ ટીમ છે તેની એર શોની આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું, પ્રેક્ટિસ કરવામાં આવી હતી। મહેસાણાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ સૂર્યકિરણ એરોબેટિક્સ એર શો જે છે યોજાવા જઈ રહ્યો છે। આવતીકાલે સવારે 9 વાગે એરોડ્રામ ખાતે આ એરોબેટિક શો જે છે તે યોજાવાનો છે। મહેસાણાનું એરોડ્રામ બનશે ભવ્ય એર શોનું સાક્ષી, કારણ કે એક સૂર્યકિરણની પ્રેક્ટિસથી લોકોમાં એક ઉત્સાહ છે અને કાલે સૌથી વધુ ભીડ પણ જોવા મળશે। જી પાયલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।